માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડતા યુવકનું મોત. તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે એક યુવકનો જીવ ગયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ખુલ્લી ગટર અને અપૂરતી સુરક્ષા વ્યવસ્થાના કારણે યુવક 30 ફૂટ ઊંડી ગટરમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે. શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે પ્રાથમિક સુવિધાઓમાં બેદરકારી ફરી એકવાર પ્રજાના જીવ પર ભારે પડી છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ગટર ખુલ્લી જ રાખવામાં આવી હતી અને કોઈ અસરકારક ચેતવણી બોર્ડ કે સુરક્ષા વ્યવસ્થા મૂકવામાં આવી ન હતી. અંધારું હોવાથી ખુલ્લી ગટર દેખાઈ ન હતી અને ત્યાંથી પસાર થતો યુવક અચાનક 30 ફૂટ ઊંડી ગટરમાં પડી ગયો હતો. યુવક ગટરમાં પડતા તેની સાથે રહેલી મહિલાએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિકોની મદદથી દોરડા વડે યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. લગભગ અડધા કલાકની ભારે જહેમત બાદ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઘટના સ્થળે પાણીની ટાંકીની બહાર પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. મોટી પાઇપોનો ખડકલો પડ્યો હતો તેમજ નજીક લારીઓ ઊભી હતી. કોર્પોરેશન દ્વારા મુકાયેલ ચેતવણી બોર્ડ અંધારામાં દેખાઈ ન પડતા અકસ્માત સર્જાયો હતો. મૃત યુવકનું નામ વિપુલસિંહ ઝાલા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાને લઈ વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે અને લોકો મહાનગરપાલિકા, કોન્ટ્રાક્ટર અને વહીવટીતંત્રની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. એક તરફ શહેરના સર્વાંગી વિકાસની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ખુલ્લી ગટરો અને બેદરકાર કામગીરીના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ ઘટનામાં જવાબદાર તંત્ર સામે કોઈ કડક કાર્યવાહી થાય છે કે પછી આ ઘટના પણ ફાઇલોમાં દફનાઈ જશે.